નમસ્કાર, અસ્મિતા ભારતમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું હિના. એક તરફ સરકાર ગરીબોને અને જરૂરિયાતમંદોને અનાજ સુરક્ષા પ્રદાન કરવાની વાતો કરે છે, તો બીજી તરફ રાશન કાર્ડ સેન્ટરોમાં બેદરકારીના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. જેમાં અમદાવાદ શહેરના સાબરમતી સુભાષ બ્રિજ પર આવેલી સબ ઝોનલ ઓફિસમાં લાલિયાવાડે ચાલતી હોવાની માહિતી અસ્મિતા ભારતને મળતા અસ્મિતા ભારતના રિપોર્ટર રણજીત મકવાણા દ્વારા રાશન કાર્ડ સેન્ટર પર પહોંચી રિયાલિટી ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં અમારા રિપોર્ટર રાશન કાર્ડ સેન્ટર પર પહોંચ્યા ને ત્યાંના જે દ્રશ્યો જોવા મળ્યા તે ખરેખર આશ્ચર્યચકિત કરનારા હતા. સાબરમતી સુભાષ બ્રિજ પર આવેલી સબ ઝોનલ ઓફિસમાં લોકો ચાર દિવસથી ધરમના ધક્કા ખાઈ રહ્યા છે. અધિકારી છેલ્લા 4 દિવસથી ઓફિસ પર આવ્યા જ ન હોવાનું પણ લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, અધિકારીની ખુરશી પર પટ્ટાવાળાએ બેસીને કોમ્પ્યુટર ઓપરેટર કરી લોકોને ફોર્મ આપ્યા હતા, જેના દ્રશ્યો પણ આપ અસ્મિતા ભારતની સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યારે અહીં સૌથી પહેલો પ્રશ્ન તો એ થાય છે કે એક પટ્ટાવાળાને આ અધિકાર કોણે આપ્યો? કોની પરમિશનથી તે અધિકારીની ખુરશી પર બેસીને કોમ્પ્યુટર ઓપરેટર કરી રહ્યો છે? જ્યારે અમારા રિપોર્ટર દ્વારા તેમને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યા તો તેમણે આડાઅવળા જવાબો આપ્યા અને તે ફોન કરીને બીજા વ્યક્તિને બોલાવે છે. ત્યારબાદ તે વ્યક્તિને જ્યારે તેમના કામ વિશે પૂછવામાં આવે છે ત્યારે તે પોતાને કોમ્પ્યુટર ઓપરેટર હોવાનું જણાવી રહ્યો છે. વધુમાં જ્યારે અમારા રિપોર્ટર દ્વારા તેને સવાલો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે ઉલટા પુલટા જવાબો આપ્યા. ત્યારે સાંભળો કે કઈ રીતે કોમ્પ્યુટર ઓપરેટર બહાના બનાવી તેના ઉપલા અધિકારીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. શું કરવાનું? અરે એવું ના હોય મારા ભાઈ. 2 મિનિટ હો ભાઈ. તમે શું છો તમારી પોસ્ટ ભાઈ અહીંયા? હે દાદા ભાઈ, કમ્પ્યુટર ઓપરેટર સરકારી કમ્પ્યુટર ઓપરેટર છો કે પ્રાઇવેટ? કઈ કંપનીમાંથી છો? તમે ક્યાં હતા અત્યાર સુધી? હે ભાઈ, સવારના જતા હતા 9 વાગ્યાથી હું જોઉં છું. નથી આવ્યા સવારના? ના, સવારે આવ્યા હતા. પછી કેટલા વાગે? 9 વાગે જતા રહ્યા હતા. 10-15 મિનિટ ઉભા રહીને પછી જતા રહ્યા એમ? ભાઈ, કઈ કંપનીમાંથી છો તમે? નોકરી કરો છો? ઓ ભાઈ, તમને કહું કઈ કંપનીમાં નોકરી કરો છો? તમે સરકારી ઓપરેટર છો તો તમારી નોકરી અહીંયા હોતી નથી? આ ભાઈ બધા એવું કહે છે કે 9 વાગે આવીને જતા રહ્યા. એવું કેટલા વાગે આવીને જતા રહ્યા ભાઈ? પછી કાકા બેઠા હતા. ક્યાં ગયા હતા 9 વાગે આવીને? દિલ્હી ટીમ આવેલી હતી. કઈ દિલ્હીની ટીમ આવી? બોલો ને, કયા વિભાગની? દુકાન છે જવાહર ચોક 3. ત્યાં દિલ્હી ટીમ આવેલી. એમાં ઓપરેટર તરીકે તમારી શું જવાબદારી છે? ત્યાં ઓપરેટરનું કામ તો અહીંયા બેસીને ઓપરેટિંગ કરવાનું હોય. તમને કોણે આદેશ કર્યો તો જવાનો ત્યાં? હા ભાઈ, તમને કોણે આદેશ કર્યો તો ત્યાં જવાનો? હા લગાવો. કોણ છે તમારા ડીએસઓ? કોણ છે? હા એટલે કોણ છે? પ્રતિક. હા, એ ડીએસઓ છે તમારા? તો ખાલી જોનો. તો ડીએસઓ કોણ છે? અને ઓપરેટર તરીકે તમને કોને બહાર જવાનો આદેશ આપ્યો હતો? કયા સરનો ફોન આવ્યો હતો? પણ નામ તો બોલો, કયા સરનો ફોન આવ્યો હતો? તમે સરકારી નોકરી કરો ને બહાર રખડી ખાઓ છો એટલે? તો આ બધા કહે છે 9 વાગે આવીને જતા રહ્યા એટલે? ઓપરેટરની જવાબદારી કમ્પ્યુટર પર બેસવાની જ છે, બહાર વિઝિટ કરવાની નથી. બરાબર? લાવો આપો. હેલો પ્રતિકભાઈ, રણજીત મકવાણા વાત કરું છું, રિપોર્ટર છું. હવે તમારી ઝોનલ ઓફિસની અંદર કોઈ જવાબદાર વ્યક્તિ કોણ છે મને કોને જરા? હવે અહીંયા તમે રજા ઉપર છો આજે? અચ્છા, હવે તમારા ઓપરેટર એવું કહે છે કે એમને કોઈકનો આદેશ આવ્યો હતો ઉપરથી કે કમ્પ્યુટર છોડીને બહાર વિઝિટમાં જવાનું છે, એમની ફરજના ભાગરૂપમાં આવે છે? હા, એટલે આવો પરિપત્ર થયેલો છે કે સરકારી કમ્પ્યુટર ઓપરેટરો ઓપરેટિંગનું કામ છોડીને બહાર જઈ શકે એવો પરિપત્ર છે આપની પાસે? એટલે એમને હું સાહેબ એક વસ્તુ સમજો,
એક પત્રકાર તરીકે હું મારી સામાજિક જવાબદારી નિભાવું છું, એટલે આપણે છે ને કાયદાના દાયરામાં રહીને જ વાત કરીશું, બરાબર છે? એટલે તમે મને સમજાવો કે જરા આમાં પરિપત્ર થયો હોય તો તમે મને આપો, હું હાલ જ કલેક્ટર સાહેબનો ફોન કરું છું અહીંયાથી, બરાબર છે ને? એમને જાણ કરી. હા, અહીંયા તમારા પટ્ટાવાળા બેઠા છે, લોકો 9 વાગ્યાથી લાઈનમાં ઊભા છે, કોઈને સરખો જવાબ નથી મળતો. અને મોટા ભાગે કદાચ તમને ખ્યાલ હશે, જેમની પાસે રેશન કાર્ડ હોય એટલે આપણે એમને ગરીબી રેખાની નીચે સમજીએ છીએ, બરાબર? તો જ સરકારે એમને રેશન કાર્ડ આપ્યા હોય. હવે આ લોકો મજૂરિયા છે. હા, એટલે મારી વાત સાંભળી લો. એટલે મોટા ભાગે તો શું હોય, ગરીબો એ જ રેશન લેતા હોય ને, બાકી અમીરોને તો ક્યાં રેશન લેવાની જરૂર છે? હા, એટલે હું એ જ તમને કહેવા માંગુ છું, હું રેશન લેતા વ્યક્તિઓની વાત કરું છું. આજે સપોઝ કે અહીંયા જે લોકો ઊભા છે એ બધા મજૂરિયા વર્ગ મારી સામે અવેલેબલ છે, બરાબર? એમને જરૂરિયાત પડી છે ત્યારે જ અહીંયા આવ્યા છે ને. હવે એના માટે આપણે રિસ્પોન્સિબલ પર્સન તો કોઈ હાજર હોવો જોઈએ ને ઓફિસ ટાઈમમાં. હોવું જોઈએ, પણ આજની પરિસ્થિતિ જરા અલગ છે, હું તમને સમજાવી દઉં. હા, સમજાવો ને મને. હા, જો આજે અમારા જેડો છે, એને છેલ્લા ગઈકાલે તમને ખબર હશે, પત્રકાર એટલે બરાબર પેલું કાર્યક્રમ થયો કેબિનેટ મંત્રીનો. હા, કદાચ તમે હાજર હશો. હા હા, મને ખ્યાલ છે. પછી હું તમને ડિટેલમાં કહું. હા, એટલે છેલ્લા 3 દિવસથી એમાં હતા. એટલે અમારા જે મુખ્ય છે જેડો પ્રતિક લેવા, હા, એ આજે સીટી સ્કેન કરાવવા ગયા છે. એમણે તો એવું કહ્યું કે એમને ઓફિશિયલ રજા મૂકી છે. હા, એટલે રજા મૂકી. એમને ઓફિશિયલ રજા નહીં મૂકી તો હું તમને બહુ જવાબદારીપૂર્વક કહી રહ્યો છું કે કલેક્ટર સાહેબને તમારી વિરુદ્ધમાં હું અને લેવા સાહેબની વિરુદ્ધમાં હું જાતે આમાં ઇનિશિયેટિવ લઈને હું ફરિયાદ કરીશ. કેમ કે જો ખોટી તમે રજાનું બહાનું કરો છો, મારા રેકોર્ડિંગમાં અવેલેબલ છે, વિડીયો શૂટ કરેલો છે મેં, એવું કહે છે કે મેં ઓફિશિયલ રજા મૂકી છે. હું સીએલ ચેક કરાવડાવું છું અત્યારે કલેક્ટરમાં જઈ, અને કલેક્ટર સાહેબની જ બાઇટ લઈશ કે આ બાબતે જે લોકો હેરાન થાય છે અને તમારા અધિકારીઓ એવી ખોટી સીએલ મૂકતા હોય અથવા તો મૌખિક કહી દેવાથી જો આવું સરકારી તંત્રમાં ચાલતું હોય તો એને અમારે શું સમજવું. એટલે તમે પણ બહુ તમારી વ્યાજબી છે. ના ના, હું એકદમ નક્કર ને પેલાથી વાત કરું છું. હા, ઓફિશિયલી વાત કરું છું. હું તમને કહું કશું ખોટું છુપાવતો જ નથી, એટલે તમે ફીલ કરજો. હા, આ નક્કર વાત છે. એટલે એ વ્યક્તિ ત્યાં ગયા છે કે એને મને જાણ કરી છે. એટલે ઓફિશિયલ રજા લીધી છે કે જાણ કરી છે? ના ના, જાણ કરી છે મને. ઓફિશિયલ લીવ ઉપર છે કે નથી એ આઈને મૂકી દેશે ને. એ તો હવે અમે કહ્યું એક પત્રકાર તરીકે હું મારા ટીવીમાં ચલાવીશ પછી મૂકશે ને એવું. હા, પછી મુકાય ને, સીએલ આગળ મુકાય, પાછળ મુકાય. હા, તો પાછળ મુકાય, પણ એક કેવા સંજોગોમાં હું તમને જીએડી નો પરિપત્ર હું તમને કહી દઉં, સરકારી નોકરી નથી કરતો પત્રકાર તરીકે, કે એવા સંજોગોમાં તમારી સીએલ તમારે પાછળથી મૂકવાની હોય કે કોઈ ગંભીર અકસ્માત હોય, એટલે કે કોઈ એવી આકસ્મિક કોઈ બનાવ બની ગયો તમારે મૂકવાનું થયું અને ચાલુ નોકરીએ જવાનું થયું તોની વાત છે. હવે મને તમે એવું જણાવો કે એમની સિચ્યુએશન એવી ક્રિટિકલ હતી કે નથી આજના દિવસે? હા, ક્રિટિકલ જ છે. શું હતું એમને? એને માઇગ્રેન છે. માઇગ્રેન છે એટલે આજે એમ નહીં, માઇગ્રેન છે એવું તો એમને આજે જ માઇગ્રેન ઉપડ્યું? કેમ કે માઇગ્રેન તો કેવી વસ્તુ છે કે એ રોજ થતી. એને પણ નહીં વાત સાંભળો વડીલ તમે મારી. હા બોલો. હા બોલો. એ 3 દિવસથી સહન કરતો હતો એટલે આજે ગયો છે. હા, તો એમ નહીં તો હાફ ડે મૂકી શકાતો હતો ને, એ તો તમને જાણ કરીને. હા, એટલે મને અને એમનો જવાબ સાંભળો. જો પત્રકારને એમણે એવો જવાબ આપી શકતા હોય કે તમારાથી થાય એ કરી લો, તો તમે સામાન્ય જનતાને શું સાંભળશો? ના, એ વસ્તુ ખોટી, એવો તો જવાબ ના આપવો જોઈએ. કેમ તમે સરકારી નોકરી પર બેઠા છો એટલે તમે પ્રજાના સેવક નથી? નક્કી વાત છે તમારી. એમ નહીં, તમે પ્રજાના ટેક્સથી તમે પગાર લો છો તો શું પ્રજા હેરાન થશે તો એની જવાબદારી કોની છે? બરાબર છે, અમારી છે. નક્કી વાત. અહીં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જરૂરિયાતમંદો ભલે ગમે તેટલા ધર્મના ધક્કા ખાય, પરંતુ સબ ઝોનલ ઓફિસના અધિકારી તો સરકારી કામોમાં જ વ્યસ્ત રહેશે. તેમની પહેલી ફરજ જરૂરિયાતમંદોને રાશન કાર્ડમાં અપડેટ કરી આપવું કે નવું રાશન કાર્ડ નીકાળી આપવું એ નથી, પરંતુ તેમના સરકારી કામ ન અટકવા જોઈએ. આવી સ્થિતિમાં રાશન કાર્ડ માટે જે લોકો કલાકો સુધી લાઈનોમાં ઊભા રહે છે, છતાં પણ તેમનું કામ થતું નથી અને વારંવાર ધક્કા ખાવા પડે છે. પરિણામે લોકો હવે આ મામલે ત્રાહિમામ પોકારી ગયા છે. આવી પરિસ્થિતિમાં કડક સરકારની તાત્કાલિક દખલગીરી અત્યંત જરૂરી છે. રાશન કાર્ડ ગરીબોનો હક છે અને તેમને તે સરળતાથી મળવો જોઈએ. આવા બેદરકાર કર્મચારીઓ અને અધિકારીઓ કે જેઓ આ સિસ્ટમને ખોખલી કરી રહ્યા છે, તેમની સામે તાત્કાલિક અને કડક કાયદાકીય કાર્યવાહી થવી જ જોઈએ. ત્યારે હવે જોઈએ કે આ મામલે સરકાર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે, કોઈ કાયદાકીય પગલાં લેવામાં આવે છે કે કેમ.